અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદનો કહેર યથાવત છે અને જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 7 દિવસ સુધી જે ભારે વરસાદ વરસી શકે છે અને એ સ્થિતિ જે છે તે અમદાવાદમાં અત્યારે જોવા મળી રહી છે। ગઈકાલે રાત્રે જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો અને હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના ઈસનપુર વિસ્તાર કે જે પૂર્વ વિસ્તાર જે છે અમદાવાદનો પૂર્વ વિસ્તાર કે જ્યાં તમામ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે અને આ ઈસનપુર વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણી નેશનલ હાઈવે નંબર 8 ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે અને વાહન ચાલકો જે છે તે મુશ્કેલીમાં છે। જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય ત્યાં આસપાસ જે છે તે પાણી ભરાઈ ચૂક્યા છે। ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે અને જે હાઈવે જે છે એ ક્યાંક ને ક્યાંક દ્રશ્ય જે છે તે નદી બની ગયું હોય, તળાવ બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને બીજી તરફનું આ દ્રશ્ય છે કે BRTS રૂટ જે છે તે રૂટ ઉપર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। BRTSનો જનમાર્ગનો જે આ માર્ગ જે છે ત્યાં વરસાદી પાણી ફરી વળ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક આ મુશ્કેલી રૂપ મેઘો અત્યારે જોવા મળી રહ્યો છે, વરસાદી કહેર જોવા મળી રહ્યો છે અને લોકો જે છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદનો કહેર યથાવત છે અને જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 7 દિવસ સુધી જે ભારે વરસાદ વરસી શકે છે અને એ સ્થિતિ જે છે તે અમદાવાદમાં અત્યારે જોવા મળી રહી છે। ગઈકાલે રાત્રે જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો અને હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના ઈસનપુર વિસ્તાર કે જે પૂર્વ વિસ્તાર જે છે અમદાવાદનો પૂર્વ વિસ્તાર કે જ્યાં તમામ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે અને આ ઈસનપુર વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણી નેશનલ હાઈવે નંબર 8 ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે અને વાહન ચાલકો જે છે તે મુશ્કેલીમાં છે। જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય ત્યાં આસપાસ જે છે તે પાણી ભરાઈ ચૂક્યા છે। ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે અને જે હાઈવે જે છે એ ક્યાંક ને ક્યાંક દ્રશ્ય જે છે તે નદી બની ગયું હોય, તળાવ બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને બીજી તરફનું આ દ્રશ્ય છે કે BRTS રૂટ જે છે તે રૂટ ઉપર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। BRTSનો જનમાર્ગનો જે આ માર્ગ જે છે ત્યાં વરસાદી પાણી ફરી વળ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક આ મુશ્કેલી રૂપ મેઘો અત્યારે જોવા મળી રહ્યો છે, વરસાદી કહેર જોવા મળી રહ્યો છે અને લોકો જે છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।